આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં પતિની હેવાનિયતથી ચકચાર મચી છે। પોતાની જ પત્ની ઉપર ભાણેજ અને મિત્રો સાથે દુષ્કર્મ આચર્યું। પત્નીને માર મારીને આ વિડીયો પણ બનાવ્યો છે। તો પત્નીએ પતિ સહિત 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે। યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। समाचार सामे આવી રહ્યા છે। રાજકોટથી પતિની હેવાનિયતથી ચકચાર મચી છે। પોતાની જ પત્ની ઉપર ભાણેજ અને મિત્રો સાથે દુષ્કર્મ આચરાયું અને સાથે જ કહી શકાય કે પત્નીને માર મારી અને તેનો વિડીયો પણ બનાવ્યો છે। તો હાલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। 3 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં પતિની હેવાનિયતથી ચકચાર મચી, કહી શકાય કે દુષ્કર્મની આ ઘટના બની છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી, ગુનો દાખલ કરવામાં આવ્યો, શું માહિતી? આ ઘટના ખૂબ જ રેર કહેવાય। ખાસ તો આ ઘટનામાં પતિએ પોતાની જ પત્ની સાથે કહી શકાય કે પોતાના મિત્ર અને 2 ભાણેજ સાથે દુષ્કર્મ આચર્યું અને આ દુષ્કર્મ આચર્યા બાદ ક્યાંક એનો વિડીયો પણ ક્યાંક બનાવવામાં આવ્યો। ઢોરમાર મારવામાં આવ્યું પત્નીને અને સમગ્ર જે ઢોરમાર મારતા વખતે આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે। આ વિગત છે તે ક્યાંક પત્નીએ પોલીસ ફરિયાદ હાલ દાખલ કરી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। આ પત્ની છે તે જુનાગઢ પંથકની છે અને ખાસ તો તેના પતિ સાથે ક્યાંક જે લવ મેરેજ છે અને આ લવ મેરેજ ના કારણે ક્યાંક આજે સ્પષ્ટ અત્યારે પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે કે વાસ્તવિક ઘટના કઈ પ્રકારની બની હતી। પણ ખૂબ જ હેવાનિયત ભર્યું પગલું છે અને આના જ કારણે ક્યાંક સમાજમાં આ પ્રકારના કિસ્સા ખૂબ જ જે કહી શકાય કે આજે રેર ઘટનાના શ્રેણીમાં આવે છે। તો આવી ઘટના બીજી વખત ન બને તેના માટે ક્યાંક પોલીસ પણ ખૂબ જ કડકમાં કડક ક્યાંક કલમો ક્યાંક આમાં ઉમેરશે। આ પ્રકારની હાલ અત્યારે ક્યાંક વિગતો મળી રહી છે। ચોક્કસથી આને જ લઈને હાલ ક્યાંક જે હ્યુમન રાઇટ્સ છે, વુમન રાઇટ્સના જે પ્રતિનિધિઓ છે તે પણ અત્યારે ક્યાંક પોલીસને મળવા જવાના છે। આવી પ્રાથમિક અત્યારે વિગતો ક્યાંક મળી રહી છે કારણ કે આવી જે ઘટના છે રેર ગણવામાં આવે છે અને ખાસ તો આ ઘટનામાં કઈ રીતે પતિએ પોતાના મિત્ર સાથે અને 2 ભાણેજ સાથે દુષ્કર્મ કર્યું તેની જે ઝીણવટ જે તપાસ છે તે ક્યાંક અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। આ સાથે કહી શકાય તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલ બાદ તેમને જે જનાના હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। હાલ તેમની જે સ્થિતિ છે તે ક્યાંક સુધારા ઉપર છે। આ પ્રકારની પ્રતિક્રિયા હાલ ડોક્ટર તરફથી મળી રહી છે। ચોક્કસથી પોલીસ તરફથી હાલ કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલથી કહી શકાય કે હાલ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અટકાયત કરવામાં આવી છે કે કેમ અને હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કે તપાસ હાથ ધરી? ચોક્કસથી 3 ની પણ 4 વ્યક્તિઓ છે। એક જે તેના જે પતિ છે, એક તેના પતિના જે મિત્ર છે અને આ સાથે 2 ભાણેજ છે તેમના ઉપર જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। તમામને તમામ હાલ અત્યારે કહી શકાય કે વિગતો ક્યાંક બહાર નથી આવી પણ આ જે આરોપીઓ છે તે આરોપીઓમાંથી 2 જેટલા જે આરોપીઓ છે તે પોલીસના સકંજામાં છે। આ પ્રકારની પ્રાથમિક હાલ માહિતી મળી રહી છે। ચોક્કસથી હવે હજુ પણ કેટલાક જે આરોપીઓ છે તેની ધરપકડ કરવાની બાકી છે અને ત્યારબાદ કહી શકાય કે પોલીસ તરફથી પૂછપરછ થશે। ચોક્કસથી ખાસ તો જે રીતના જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સામૂહિક દુષ્કર્મનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। ખૂબ જ રેર ઘટના કહેવાય। પતિ પોતાના 2 ભાણેજ અને મિત્ર સાથે મળીને દુષ્કર્મ આચર્યું છે। ખાસ તો આને જ લઈને પોલીસ પોતાની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં પતિની હેવાનિયતની ચકચાર, પોતાની જ પત્ની ઉપર ભાણેજ અને મિત્રો સાથે આચર્યું દુષ્કર્મ, પત્નીને માર મારી અને તેનો વિડીયો પણ બનાવ્યો છે અને જે બાદ પત્નીને માર મારતા તેને ઈજાઓ પહોંચી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। પત્નીએ પતિ સહિત 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી।